તમે આ યુટ્યુબ માં આવવાનો વિચાર કોણ પછી? યુટ્યુબ દેવભાઈ ને પરસેવો નો મળ્યા પણ અમને બે ને વાળી દીધો. કેમ છો ફેમિલી? બધા મજામાં? લાશીસ માવો તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? મારી ચેનલ માં તમારું સ્વાગત છે. તો આજે અમે એક એવા યુટ્યુબર ને મળવા આવ્યા છે જે સુરત થી આવ્યા છે અને ખાસ અમે એને મળવા આવ્યા છીએ, જેનું નામ દેવભાઈ છે. તમે જોઈ લો, અહીં બેઠા છે. કેમ છો ફેમિલી? બધા મજામાં? कौन है ये लोग? આ તેમના પત્ની કેમ છે બધા? અને અમે હરદેવભાઈ હિસકા ખાય છે. અને આ અહીંયા અમારે નકરો હોવાદ આવે છે. કોને ખબર, ઊંઘ જ કાઢે નકરી. કારખાને હોય ને તોય ન્યાય ઊંઘ કાઢતો હોય. અને અહીંયા અમારા ભાવબેન ના બા, તમે એને વિડીયોમાં વારંવાર જોતા જશો. તો ચાલો મિત્રો, આપણે બનાવવાનો છે દેવભાઈ ને થોડાક પ્રશ્ન પૂછવાના છે. અભી મજા આયેગા ના ભીડો. જે અમે વિચારીને આવ્યા છીએ. તો વિડીયોમાં બના રહેજો અને પ્રશ્ન જોયા કરજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને દેવભાઈ ની ચેનલ, તમારી ચેનલ નું નામ શું છે દેવભાઈ? દેવ મકવાણા બ્લોગ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને થોડો ઘણો ભાઈને સપોર્ટ કરજો, જેના કારણે તે ના સબસ્ક્રાઇબ વ્યૂ વધતા રહે અને આગળ વધતા રહે. લાશીસ માવો હું માવો નથી ખાતો, તમે માવો માવો કરતા નહીં. ચાક મારો પપ્પા વિડીયો જોતો મને ઢીલી નાખશે. અરે અડજો નકરો ન ખવાય, માવો હોય તો ખવાય. અડજો ખવાય ને. નકર તુલસી નથી અડજો લઈ આવીને હું મફત ખાઈ જાય. વાંધો નહીં, ખાઈ જઈજો. જોયો ને રમો કોમેડી, હો ફૂલ કોમેડી. હવે સા પૂરી થઈ ગઈ, હવે પ્રશ્ન પૂછી લેવું થોડા. અભી મજા આયેગા ના ભીડો. હા તો દેવભાઈ, આપણો પહેલો પ્રશ્ન એ છે, તેમાં યુટ્યુબ સિવાય બીજો શું ધંધો કરો છો? યુટ્યુબ સિવાય છે ને હું જાઉં છું ડાયમંડ માં, હીરામાં જાઉં છું. યુટ્યુબ માં રહીને ઓલી સાહેબ નથી, એટલે આપડે સાઈડમાં હીરા ગણવા પડે એમ છે. સેમ બીજું હું એમ જ કરું છું. એ વાત બરોબર છે દેવભાઈ. તમે આ યુટ્યુબ માં આવવાનો વિચાર કોણ પછી? યુટ્યુબ માં છે ને તમને તો ખબર છે, ભાવ આપડે યુટ્યુબ માં છે. હા, તો એને જ મને આ વિષય આપ્યો કે તું યુટ્યુબ નું કર સાઈડ માં, તો તારા બે પાંદડે થા. હા, એ વાત છે. બધા ફેમિલી ને ખબર છે આપણે બે પાંદડે થવાનું છે, ભાવે કીધેલું છે. તો આપણે બે પાંદડે થવા માટે છે ને યુટ્યુબ નું સાઈડ માં થયું કર્યું છે. અને આપણે થાય છે કારખાને હીરામાં. આમ નામ તો કે મેળ નહીં આવે એવું લાગે છે. નોટ આવે ને. હવે સીધો સવાલ તમારો ઈ છે કે તમે આ યુટ્યુબ માં વિડીયો બનાવો છો, એમાં તમારો ટાઈમ કેટલો ખાઈ જાય છે? અને બીજું કામ કરી શકો છો કે નથી કરી શકતા? ટાઈમ છે ને આ મોડી રાત સુધી થઈ જાય છે, કેમ કે વિડીયો એડિટિંગ કરવાનું હોય, પછી આખો દિન બધું વિડીયો બનાવવાનો હોય, ટાઈમ કાઢવો પડે. તમારા વિડીયો જોઈને મજા આવે, એક નંબર વિડીયો બનાવો. ખાલી હજી દેવભાઈ ની ચેનલ મોનેટાઈઝ નહીં થઈ એટલે આપણે પૈસા નું પૂછતા નથી. એ તમને એમ લાગે આ પૈસા નું મોનેટાઈઝ નું કેમ ન પૂછ્યું એમ? અને છે ને આપણે ટૂંક સમયમાં જ તે હવે મોનિટાઈઝ થવાની છે ચેનલ. અમારી પેલા થઈ જાય મતલબ. અમારે વિશે નથી 5000 સબસ્ક્રાઈબર થયા છે તોય. તો કાંઈ નહીં, હાલો છે ને અત્યારે જવાનું છે આપણે રવિના ઘેરે, તો સીધા જવા દઈએ ગમવા ત્યાં. આપણે દેવભાઈ ને પૂછવાનું હતું, પૂછી લીધું છે. અને દેવભાઈ બહુ વાઘેલા એ બધા અમારા અવારનવાર વિડીયો માં આવતા હોય છે, એટલે અમારા ફેમિલી મેમ્બર છે. અને એની ચેનલ ને તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને અમારી બેન કરતા રહેજો એટલે અમારું પણ થઈ જાય બધું. અને તમે પણ વિડીયો બનાવતા હોય કે તમારી પાસે કોઈ કોમેડી વિશે સબ્જેક્ટ હોય તો કોમેન્ટ કરી દેજો, અમે એ ઉપરથી પણ વિડીયો બનાવશું. લોંગ વિડીયો, શોર્ટ વિડીયો. તો આવજો મિત્રો. જય માતાજી. દેવભાઈ ને પરસેવો નો મળ્યા પણ અમને બે ને વાળી દીધો. मारो हमको जिंदा मत छोड़ो सालो। કેમ કે મોનેટાઈઝ ની વાત કરી ને, એ અમારી ચેનલ થઈ નહીં છે. મુંજાઈ ગયા છીએ. થોડોક સપોર્ટ કરો મારો ભાઈ, થોડોક કરી નાખો. થોડોક સપોર્ટ ની જરૂર છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગ માં. જય માતાજી.